નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના તમામ વિભાગોમાં વિદ્યાર્થીઓની અનિયમિત હાજરી રોકવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ અમલીકરણ કરવામાં આવે તેવી માંગ સાથે આજરોજ એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના તમામ વિભાગોમાં વિદ્યાર્થીઓની અનિયમિત હાજરી રોકવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ અમલીકરણ કરવામાં આવે તેવી માંગ સાથે આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં વિદ્યાર્થીઓની હાજરીની સ્થિતિ અત્યંત દુર્લક્ષિત છે. કેટલાક ડિપાર્ટમેન્ટમાં રેગ્યુલર કોર્સના વિદ્યાર્થીઓ અનિયમિત હાજરી આપે છે. પ્રોક્સી કે નકલી હાજરીનો દુરુપયોગ થાય છે. બપોર પછીના વર્ગોમાં હાજરી અત્યંત ઓછી રહે છે અને શિક્ષકોને વાસ્તવિક હાજરીની ચોક્કસ માહિતી મળતી નથી. આનાથી શૈક્ષણિક માપદંડોમાં ઘટાડો થાય છે. વિદ્યાર્થીઓના શિક્ષણમાં અવરોધ સર્જાય છે. માતા પિતાને ખોટી માહિતી મળે છે અને યુનિવર્સિટીની પ્રતિષ્ઠા પર નકારાત્મક અસર પડે છે. આ સ્થિતિ શિક્ષણની ગુણવત્તા, વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ અને ભવિષ્ય માટે અત્યંત ચિંતાજનક છે. માટે તમામ વિભાગોમાં બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ તાત્કાલિક અમલમાં લાવવામાં આવે. આ સિસ્ટમથી શિક્ષકો પણ અસરકારક શિક્ષણ આપી શકશે. વધુમાં હાજરીના ડિજિટલ રેકોર્ડ સરળતાથી એક્સેસ અને વિશ્લેષણ કરી શકાશે. તિલક પટેલ, આણંદ જિલ્લા સંયોજકની જવાબદારી. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા એક યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓની બાયોમેટ્રિક અટેન્ડન્સના વિષયને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં યુનિવર્સિટી એક વિદ્યાની નગરી, આ વિદ્યાનગર એ વિદ્યાની નગરી કહેવાય અને આમાં વિદ્યાર્થીઓનું ભણતર ખૂબ જરૂરી છે અને વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં આવે એ પણ ખૂબ જરૂરી છે. જેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે હેતુથી આજે યુનિવર્સિટીની અંદર એક માંગ કરી છે કે 48 કલાકની અંદર યુનિવર્સિટીનો પરિપત્ર જાહેર થાય અને એ પરિપત્રની અંદર યુનિવર્સિટી વિદ્યાર્થીઓના 28 ડિપાર્ટમેન્ટમાં બાયોમેટ્રિક અટેન્ડન્સની સુવિધા લાવે તથા એની સાથે સાથે બાયોસાયન્સનું ગ્રાઉન્ડ જે એસપી યુનિવર્સિટીનું છે, જે વિદ્યાર્થીઓ એમના રમત ઉત્સવ માટે એ લોકો અપનાવતા હોય છે, તે એ ગ્રાઉન્ડની અંદર આજે આપણે જોઈએ તો ગાયો ફરે છે, નર્યા એવા ઘાસ ઉગી ગયા છે. એ ગ્રાઉન્ડને મેન્ટેન કરવામાં યુનિવર્સિટીમાંથી આવતું નથી. તો વિદ્યાર્થી પરિષદે એ પણ માંગ કરી છે કે ગ્રાઉન્ડને મેન્ટેન કરવામાં આવે. સાથે સાથે હમણાં થોડાક દિવસો પહેલા યુનિવર્સિટીની અંદર મેઇન બિલ્ડિંગની અંદર નવા વોશરૂમ બનાવ્યા છે. જે વોશરૂમ તે લોકોએ સોનાના બનાવ્યા તેવું અમને લોકોને લાગી રહ્યું છે, કારણ કે તે લોકો વોશરૂમને લોક મારી રાખ્યા છે. એ વોશરૂમ એ સામાન્ય વિદ્યાર્થી હોય કે કોઈ પણ નાગરિક હોય તેની બેઝિક જરૂરિયાત છે. તે વોશરૂમોને તાત્કાલિક ખોલવામાં આવે તેવી વિદ્યાર્થી પરિષદની માંગ છે. જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારશે, જેની સંપૂર્ણ જવાબદારી આ યુનિવર્સિટીના સત્તાધીશોની રહેશે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન નેશન પ્લસ ન્યૂઝ આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.